બધાને જય શ્રી કૃષ્ણ। આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ। અરે માં, તમે પેરેન્ટ ટીચર મીટિંગમાં કેમ આવો છો? અને ફરી એ જ જૂની સાડી પહેરીને 10 વર્ષના રાજુએ બૂમ પાડીને કહ્યું। પરંતુ તેની માતા આનંદથી છલોછલ હતી। ખૂબ જ મુશ્કેલીથી તેણે એક પૈસો એકઠો કર્યો હતો અને તેના એકના એક પુત્રને શહેરની સૌથી મોટી શાળામાં દાખલો કરાવ્યો હતો। અને રાજુના પપ્પા ન રહ્યા પછી રાજુ દ્વારા તે તેના બધા સપના પૂરા કરવા માંગતી હોય તેવું લાગતું હતું। તેથી તેની વાત પર ધ્યાન આપ્યા વિના તેણે કહ્યું, હવે જલ્દીથી નીકળ, નહીંતર મીટિંગ સમાપ્ત થઈ જશે। પૂરી થઈ જાય તો સારું, રાજુ ધીરેથી બોલ્યો। પણ તેની માતા તેના બાળકના પરિણામ માટે ખૂબ જ ઉત્સુક હતી। રાજુએ તેની મા પર એક નજર નાખી, જેણે એક સાદો ચોટલો લીધેલો હતો અને એમાં ખૂબ જ તેલ નાખેલું હતું અને હંમેશની જેમ તેણે એ જ જૂની કોટનની સાડી પહેરી હતી। રાજુને તેના મિત્રોની મા યાદ આવી, જે ખૂબ ફેશનેબલ હતી અને માત્ર અંગ્રેજીમાં જ બોલતી હતી। રાજુ માથું નમાવીને ચાલતો હતો, પણ તેની માના પગ જાણે હવા સાથે વાત કરી રહ્યા હતા। ઓહ ભગવાન! અંતે શાળા આવી। ગેટ પર રાજુ બોલ્યો અને તેની માતાએ આશ્ચર્ય સાથે પૂછ્યું કે આપણે સ્કૂલે જ આવી રહ્યા હતા ને? રાજુના બધા મિત્રો હસતા હતા અને તેને મળી રહ્યા હતા। ત્યાં બધા તેની માને પણ હેલો કહી રહ્યા હતા, પણ ખબર નહીં કેમ રાજુને લાગ્યું કે બધા તેની મા પર મનમાં ને મનમાં હસી રહ્યા છે। જ્યારે તે બંને તેના વર્ગમાં પહોંચ્યા ત્યારે શિક્ષકે રાજુના ખૂબ જ વખાણ કર્યા અને તેને તેના પ્રથમ આવવા વિશે જણાવ્યું। આ સાંભળીને તેની માતા હર્ષના આંસુથી છલકાઈ ગઈ અને તેણે પોતાની સાડીના પલ્લુથી આંખો લૂછી નાખી। શિક્ષક હસ્યા, પણ રાજુને તેની મા પર ખૂબ ગુસ્સો આવ્યો। ત્યારે શિક્ષકે કહ્યું, પ્રિન્સિપાલ મેડમ તમને મળવા માંગે છે, કેમ કે તમારો પુત્ર તમામ વિષયમાં પ્રથમ આવ્યો છે। આ સાંભળીને મા દિલથી હસી પડી અને રાજુ સાથે પ્રિન્સિપાલ મેડમને મળવા ચાલી ગઈ। જ્યારે તેઓ રૂમની અંદર પહોંચ્યા તો શાળાના માળી બેસીને વાત કરી રહ્યા હતા। પ્રિન્સિપાલ મેડમે હસીને તેને અને તેની માને બેસવા કહ્યું। પછી જ્યારે માળીએ કહ્યું, તો હું જાઉં છું, મારે બહુ કામ છે, એમ કહી નીકળતા હતા, ત્યારે પ્રિન્સિપાલ મેડમ ઊભા થયા અને તેમના ચરણ સ્પર્શ કરવા લાગ્યા। માળીએ તેમને આશીર્વાદ આપ્યા અને હસતા હસતા રૂમની બહાર નીકળી ગયા। રાજુને આ જોઈને નવાઈ લાગી, જાણે ઓરડો તેની નજર સમક્ષ ફરવા લાગ્યો। આટલી ઊંચી પ્રિન્સિપાલ મેડમ આટલી સરસ સાડી પહેરેલા અને આટલા ગંદા લાગતા માળીના ચરણ સ્પર્શ કરી રહ્યા હતા। રાજુને મેડમને કંઈ પૂછવાની હિંમત પણ ન હતી, તેથી તે ચૂપચાપ તેણીને જોઈ રહ્યો। પણ પ્રિન્સિપાલ મેડમ રાજુની લાગણીને બહુ સરળતાથી સમજી ગયા હતા। તે સૌથી પહેલાં તેની ખુરશી પરથી ઉઠ્યા અને તેની માને ગળે લગાડીને કહ્યું, આજ સુધી અમારી શાળામાં એક પણ બાળકને આટલા ટકાવારી માર્ક્સ આવ્યા નથી। તમારા પુત્રએ અમારી શાળાને ગૌરવ અપાવ્યું છે, પણ હું તેની સાચી હકદાર તમને માનું છું। મા ખુશ થઈ ગઈ અને રાજુ તરફ ખૂબ પ્રેમથી જોવા લાગી। શું તમે કોઈ ટ્યુશનમાં પણ મોકલો છો? મેડમે આગળ પૂછ્યું। આ સાંભળીને તેની માની આંખોમાં આંસુ આવી ગયા। તેણીએ નીચા અવાજે કહ્યું, મેડમ, અમે ખૂબ જ ગરીબ છીએ, તેથી અમે ટ્યુશન આપવી શકતા નથી। હું જાતે જ શીખવું છું।
આ સાંભળીને પ્રિન્સિપાલ મેડમે રાજુ સામે જોયું અને ભાવુક થઈને કહ્યું કે દીકરા, તું નહીં, તારી માં ફર્સ્ટ આવી છે. અને તેણે તેની માને તેની જ શાળામાં નોકરી માટે અરજી કરવાનું કહ્યું. પછી તેણે હસીને રાજુને પોતાની પાસે બોલાવ્યો અને કહ્યું કે દીકરા, એ માળી મારા પિતાજી છે. તેણે જ મને આટલી સક્ષમ બનાવી કે આજે હું આટલી મોટી શાળાની પ્રિન્સિપાલ છું. આ સાંભળીને રાજુ તેની માને ગળે લગાડીને રડવા લાગ્યો. તેની માએ તેને ખોળામાં લઈ અને શાંત પાડવાનું શરૂ કર્યું અને મેડમ હસતા રહ્યા, કારણ કે તેઓ જાણતા હતા કે રાજુના પસ્તાવાના આંસુએ જ તેના મનનો બધો અંધકાર ધોઈ નાખ્યો હતો અને હવે માત્ર જ્ઞાન અને શાણપણનો પ્રકાશ જ હતો. પ્રિન્સિપાલ રૂમમાંથી બહાર નીકળતી વખતે રાજુ તેની માતાનો હાથ મજબૂત રીતે પકડી રાખ્યો હતો અને તેને ગર્વ હતો કે તેની માએ તેના માટે કેટલું કર્યું છે. તેની માતા રાજુની લાગણીથી અજાણ એવા રાજુ તરફ જોવા લાગી અને શાળામાં બધા જ ખુશીથી તેમની સામે જોઈ રહ્યા હતા. આ વાર્તામાંથી આપણે જે શીખીએ છીએ તે એ છે કે આપણે કોઈના કપડાં કે ગંદા કપડાં જોઈને તેના ગુણોનો નિર્ણય કરી શકતા નથી. આનું સચોટ ઉદાહરણ છે રાજુની માતા, જે આટલી સાદગીમાં રહેવા છતાં પોતાની અંદર ગુણોનો ભંડાર ધરાવે છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને મિત્રો સાથે વિડીયો જરૂરથી શેર કરજો.